હેલો ધોરણ 8ના વાલા વિદ્યાર્થીઓ, આપણે હવે વસંત ઋતુ વિશે સમજીશું, જે તમારે નિબંધની નોટમાં લખવાનું છે। तो हिंदी में वसंत ऋतु निबंध समझिए। भारत में सभी ऋतुओं का बड़ा महत्व है। वसंत ऋतु का समय आनंद देने वाला होता है। भारत में वसंत ऋतु मार्च, अप्रैल और मई के महीने के दौरान आती है। वसंत ऋतु के आगमन से सर्दियों का अंत हो जाता है और गर्मी की शुरुआत होती है। तो अपनी भारतनी अंदर जे ऋतुओं है बराबर, શિયાળો, ઉનાળો ને ચોમાસું, એના સિવાય પણ બીજી ઋતુઓ છે, જેમ કે પાનખર આવે છે, બરાબર, વસંત ઋતુ આવે છે। તો વસંત ઋતુનો આનંદ અનેરો હોય છે। વસંત ઋતુની અંદર બહુ ઠંડી પણ હોતી નથી અને બહુ ગરમી પણ હોતી નથી। તો વસંત ઋતુ એ માર્ચ, એપ્રિલ અને મેના મહિનામાં આવે છે। જ્યારે જ્યારે ઠંડી ઓછી થાય છે, બરાબર, એનો અંત આવવા લાગે છે અને ગરમી થોડી થોડી શરૂ થાય છે, ત્યારે वसंत ऋतु शुरू થઈ એમ કહેવાય છે। वसंत ऋतु भारत की सबसे सुहानी ऋतु है। वसंत ऋतु के दौरान प्रकृति अपने चरम सीमा पर होती है। प्रकृति में जैसे नई जान आती है। तो वसंत ऋतु એ ભારતની સૌથી સુંદર ઋતુ છે અને વસંત ઋતુ દરમિયાન પ્રકૃતિ એટલે આપણને પ્રકૃતિ સરસ સુંદર જોવા મળે છે। સરસ સુંદર મજાના ફૂલ ખીલેલા હોય છે અને ગરમી અને વાતાવરણ બી ખૂબ સુંદર હોય છે। પ્રકૃતિમાં જાણે નવી જાન ફૂંકાઈ હોય એવું લાગે છે। ઠંડીની અંદર ઠંડીએ થોડો આરામ લીધો હોય, બરાબર, એવું આપણને લાગે છે। पक्षी अपनी मधुर आवाज़ में गीत गाने लगते हैं। सारे पेड़ फूल पत्तों से हरे भरे हो जाते हैं। तो બધા ઝાડ પાન એ ઝાડમાં પણ નવા પાના આવવા માંડે છે, ફૂલો ખીલી ઉઠે છે, બરાબર। फलों के राजा आम का बाज़ारों में आगमन भी वसंत ऋतु में ही हो जाता है। गुलमोहर सरसों के पीले फूलों से प्रकृति सोने सी चमकने लगती है। એટલે કે કેરીઓ છે જે ઉનાળામાં આવે છે, તો વસંત ઋતુ ઉનાળાની શરૂઆત છે, બરાબર, અને ઠંડીનો અંત છે, એટલે ફળોનો રાજા કેરી એ પણ બજારમાં આવવા લાગે છે। ગુલમોહર ખીલી ઉઠે છે। સરસો એટલે રાઈ કહેવાય, બરાબર, જે ખેતરોમાં ઉગે છે ત્યારે એનું જે એના પૌધા એટલે કે છોડ હોય છે એની ઉપર પીળા ફૂલ ઉગેલા હોય છે, તો આખું ખેતર આપણને છે ને પીળું પીળું લાગે છે, તો જાણે સોનું પાથર્યું હોય ખેતરમાં એવું લાગે છે। वसंत ऋतु का समय हमें नई शुरुआत करने की प्रेरणा देता है। वसंत पंचमी जैसा त्यौहार भी वसंत ऋतु के दौरान ही आता है। तो वसंत ऋतुમાં વસંત પંચમી નામનો ખૂબ મોટો તહેવાર આવે છે, જે દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, બરાબર। कोई भी काम की शुरुआत करने के लिए वसंत पंचमी का दिन बहुत ही शुभ माना जाता है। किसानों के लिए भी वसंत ऋतु का समय महत्वपूर्ण होता है। इस समय में खेतों में फसलें पकती है और उन्हें काटने का समय होता है। तो वसंत पंचमी खूब ज मोटो तहेवार છે। એની જ્યારે પણ આપણે કોઈ પણ શુભ કાર્ય કરવું હોય ત્યારે આપણે વસંત પંચમીના દિવસે શરૂ કરી શકીએ છીએ। એમાં કોઈ મુહૂર્ત જોવાનું હોતું નથી। ખેડૂતો માટે વસંત ઋતુ એ ખૂબ જ મહત્વપૂર્ણ ઋતુ છે અને આ સમયમાં ખેતરોમાં એ લોકો શું કરે છે, ખેતરોમાં શું થાય છે, તો પાક ઉગે છે અને એને પાકને કાપવો પડે ને, જે લલણી ને વાવણી ને એવું કહેવાય ને, તો લલણી કરવામાં આવે છે, બરાબર। वसंत ऋतु के लाभ के साथ साथ कुछ हानियाँ भी है। वसंत ऋतु का समय ठंड और गर्मी के बीच का समय है, तो यह समय संवेदनशील होता है। तो वसंत ऋतुना लाभ तो घણા છે, પણ જોડે જોડે થોડી નુકસાન પણ થાય છે। વસંત ઋતુ છે એનો સમય કેવો કહેવાય કે ઠંડો પણ નહીં અને ગરમીવાળો પણ नहीं, तो आ वच्चेनो समय कहवाय अने ये खूब ज संवेदनशील होय छे। लोगों के स्वास्थ्य पर इसका बुरा प्रभाव भी हो सकता है। एटले ठंडी अने गर्मी पण नहीं, बंने वच्चेनो समय कहेवाय, एटले लोकोने मांदगी पण आवे छे, स्वास्थ्य उपर पण आड़ी असर थाय छे। सर्दी जुकाम
छूत वाले रोग, बुखार, त्वचा रोग आदि इस समय के दौरान जोर पकड़ते हैं। लोगों को अपने स्वास्थ्य का ज़्यादा ध्यान रखना पड़ता है। तो वसंत ऋतु में शरदी थाय, उधरस थाय अने वायरल આપણે કહીએ છીએ ને કે વાયરલ થયું છે તો એવો વાયરલ રોગ પણ થાય, તાવ આવે, પછી ચામડીને લગતા રોગો પણ આ સમયમાં થાય છે। એટલે આ સમય દરમિયાન લોકોએ પોતાના સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખવું પડે છે। इस तरह वसंत ऋतु हमारे जीवन में खास है। तो आ रीते वसंत ऋतु એ આપણા જીવનમાં ખાસ છે। તો બાળ મિત્રો, તમારે આ વસંત ઋતુનો નિબંધ લેખનની નોટમાં, હિન્દી નિબંધ લેખનની નોટમાં સુંદર અક્ષરે લખવાનો છે અને હિન્દીની નોટમાં પણ લખવાનું છે। બાય।